નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ એબીપી અસ્મિતા. આપની સાથે હું પૃથા. 12 જૂનનો એ દિવસ ગુજરાત સહિત દેશ માટે ખૂબ જ દુઃખી યાદો તાજુ કરાવતો દિવસ. 12 જૂન 2025ના રોજ અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 265 લોકોના જીવ હોમાઈ ગયા. દુર્ઘટના ઘટી ત્યારે મેડિકલ કેન્ટીનથી લઈ રેસિડેન્ટલ સુધીનો એરિયા આગની ચપેટમાં આવી ગયો. વિશ્વાસ નામના વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો તો ગુજરાતે પોતાના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ગુમાવ્યા. મોટા મોટા સપનાઓ સજાવીને લોકોએ અમદાવાદથી લંડનની ઉડાન ભરી હતી, પરંતુ મુસાફરોને ખબર પણ નહોતી કે આ ઉડાન તેમના જીવનની અંતિમ સફર બની રહેશે. 12 જૂન 2025 જેને દેશને શોકમાં ડૂબાડી ગયો હતો. અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટે ઉડાન તો ભરી, પરંતુ જે મુસાફરોના જે સપનાઓએ નવી ઊંચાઈ આપનારા આશય સાથે પણ થોડી જ ક્ષણોમાં આ ઉડાન અનેક પરિવાર માટે ક્યારેય ન ભૂસી શકાય એવી દુઃખદ યાદ બની ગઈ. વિમાનમાં બેઠેલા દરેક મુસાફરે પોતાના કોઈને કોઈ સપનું હતું. કોઈ પરિવારને મળવા જઈ રહ્યું હતું, તો કોઈ ભવિષ્યને સંવારવા માટે જઈ રહ્યું હતું વિદેશ, તો કોઈ નવા જીવનની શરૂઆત કરવા માટે અરમાનો લઈને ઉડાન ભરી રહ્યું હતું. પણ કોને ખબર હતી કે આ સફર તેમની જિંદગીની છેલ્લી સફર બની જશે. આ એ જ સ્થળ છે કે જ્યાં આગળ વિમાન ક્રેશ થયું હતું અને ત્યાં મેડિકલના વિદ્યાર્થીઓ લંચ લઈ રહ્યા હતા અને પળવારમાં જ આકાશમાંથી મોત વરસ્યું હોય અને સમગ્ર વિસ્તારમાં આગની જ્વાળાઓમાં ઘેરાઈ ગયો હતો. ચારે તરફ ધુમાડાના ગોટે ગોટા અને મદદ માટે બૂમો અને જીવ બચાવવા માટે અનેક પ્રયાસો થઈ રહ્યા હતા, પરંતુ આ દ્રશ્ય આજે પણ દરેકની આંખોને ભીની કરી દે છે. આ દુર્ઘટનાએ માત્ર સેંકડો જિંદગી જ છીનવી નથી, પરંતુ અનેક માતા પિતાના દીકરા દીકરીઓ અને અનેક બાળકોએ પોતાના માતા પિતા અને અનેક પરિવારના આધારસ્તંભોને પણ હંમેશા માટે છીનવી લીધા છે. આશરે 260 જેટલી જિંદગીઓ એક જ ક્ષણમાં સમાપ્ત થઈ ગઈ અને અનેક ઘરોમાં ક્યારેય ન પૂરાઈ શકે તેવી ખાલી જગ્યા સર્જાઈ ગઈ. આ દુર્ઘટનામાં ગુજરાતે પોતાના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ ગુમાવ્યા હતા અને તેમના નિધનથી સમગ્ર ગુજરાત અને દેશ પણ શોકમગ્ન બની ગયું હતું. આજે પણ એરપોર્ટની બહાર રાહ જોતા પરિવારજનોના આંખોમાં એક જ પ્રશ્ન છે કે આવું કેમ બન્યું. કોઈ પોતાના પુત્રની રાહ જોઈ રહ્યું છે, તો કોઈ પતિની, તો કોઈ પત્નીની, તો કોઈ પોતાના માતા પિતાની રાહ જોઈ રહ્યું છે. પરંતુ આ દુર્ઘટના એક અકસ્માત નથી, પરંતુ જે સેંકડો અધૂરા સપનાઓની ચિતા છે. અનેક પરિવારના તૂટી ગયેલા વિશ્વાસની આ કહાની છે કે જે આ આખો દેશ છે તે ક્યારે પણ ભૂલી નહીં શકે. કેમેરામેન પિયુષ લેવા સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ.